નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધારી તાલુકાના ચલાલાથી ધારી જવાનો રસ્તો ખરાબ હાલતમાં જોવા મળ્યો। ચલાલાના સ્થાનિક આગેવાન દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગને રોડ અને રસ્તા ખરાબ હાલતમાં હોવાની રજૂઆત કરવામાં આવેલ છે। ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી, હુડલી, ઝરફરા, ગોપાલગ્રામ, હાલરિયા તેમજ નેસરી જેવા ગામોના તમામ રસ્તાઓ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે, તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ગામડાઓ વ્યવહારિક રીતે અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે, તેથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે। ઇમરજન્સી કે એવા સંજોગોમાં આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, તો કોઈ પણ નાનો મોટો અકસ્માત ન સર્જાય તે પહેલાં કાર્યપાલક ઇજનેર સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે કે સ્થળ પર તપાસ કરવામાં આવે અને રોડની ખરાબી દૂર કરવામાં આવે। અગાઉ કરેલ રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। અનેક વખત બાંધકામ વિભાગની કચેરીને ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। રિપોર્ટર સંજય વાળા, અભિક્રાઇમ ન્યૂઝ, ધારી। હું બિચ્છુભાઈ માલા, પૂર્વ આચાર્ય ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી। મેં મારા દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાં રોડ અને રસ્તાઓની ખરાબી અન્વયે રજૂઆત કરવામાં આવેલ છે। ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી, હુડલી, ઝરપરા, ગોપાલગામ, હાલરિયા તેમજ નેસડી આ તમામ રસ્તાઓ અતિ ખરાબ થઈ ગયા છે, જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ ગામડાઓ છે ચલાલા સાથે વ્યવહારિક અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે। અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે। ઇમરજન્સીમાં કે એવા કોઈ સંજોગોમાં પણ આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। તો કોઈ પણ પ્રકારની મોટી અકસ્માત સર્જાય ત્યાર પહેલાં હું કાર્યપાલક સાહેબને રિક્વેસ્ટ કરું છું કે પોતે એમની કચેરી દ્વારા સ્થળ પર તપાસ કરે અને વહેલામાં વહેલી તકે આ રોડ રસ્તાની ખરાબી દૂર થાય। અને અગાઉ અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા દ્વારા ગાંધી ચિંધ્યા રાહે પણ કાર્યક્રમો આપવાની ફરજ પડશે। બીજું સમગ્ર બાબતમાં જણાવવાનું કે અમારા દ્વારા બાંધકામ વિભાગની કચેરીમાં અવારનવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો પણ અમે કરતા રહ્યા છીએ, અને એમાં અમને એવું જાણવા મળ્યું છે કે કચેરીની તંત્રની સ્પષ્ટ બેદરકારી માલુમ પડે છે, તેમ બિચ્છુભાઈ માલાએ જણાવેલ છે।